રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા પર મૂકવામાં આવેલા ખાસ ભાર અંતર્ગત ભરૂચ ખાતે વિવિધ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત આજરોજ ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન તથા બોલાવ બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા એ જ પ્રભુતાના સંદેશ સાથે વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્વચ્છતા કાર્યક્રમ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ફેમિના ક્લબ, રોટરી ક્લબ ઓફ ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાના સંયુક્ત સહયોગથી હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ફેમિના ક્લબના પ્રમુખ વંદના શેટ્ટી, નગરપાલિકા ઉપપ્રમુખ રચિતા મોદી, સભ્ય સુરભી તમાકુવાળા, એસટી ડેપો મેનેજર વિશાલ છત્રીવાળા સહિત રોટરી ક્લબના સભ્યો અને એસટી વિભાગના કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા। અભિયાન દરમિયાન બસ સ્ટેન્ડ પરિસરમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન એસટી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કે સરકારના સ્વચ્છતાલક્ષી અભિયાન મુજબ હવેથી દર રવિવારે વિવિધ સેવાભાવી સંસ્થાઓને સાથે રાખીને આવા સફાઈ કાર્યક્રમો યોજવામાં આવશે। તેમણે ઉમેર્યું હતું કે જેમ આપણને આપણું ઘર ગંદુ ગમતું નથી, મુસાફરોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ લાવવા માટેનો એક સંદેશો તેઓમાં પહોંચાડ્યો છે। મારી તમામ જનતાને અને મુસાફરોને એક જ અપીલ છે કે જ્યારે આપણને આપણું ઘર ગંદુ નથી ગમતું તો શા માટે આપણું નગર, શહેર, બસો, બસ સ્ટેશન આપણે એવા ન ઈચ્છીએ, જેથી સદર આ જે ગંદકી છે તેમાં ક્યાંક ને ક્યાંક આપણા થકી થતી હોય છે, તો તે ન થાય તે ધ્યાને રાખી જ્યારે બસમાં મુસાફરી કરતા હોય તો તમામ બસોમાં ડસ્ટબિન મૂકવામાં આવેલી છે, ડસ્ટબિનનો ઉપયોગ કરીએ અને કચરો તેમાં નિકાલ કરીએ। તેમજ બસ સ્ટેશનમાં પણ તે મુજબ જ પૂરતા પ્રમાણમાં ડસ્ટબિનો મૂકવામાં આવેલી છે, તો એ તમામ કચરો પણ આપણે ડસ્ટબિનોમાં યોગ્ય રીતે નિકાલ કરીએ તેવી મારી તમામ મુસાફર જનતાને અપીલ છે। મારી સૌ નગરજનોને અપીલ છે કે સરકારશ્રી આજે સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે, તેમાં સરકારશ્રીની એકલાની ફરજ નથી અને નગરપાલિકા હોય કે કોઈ પણ સંસ્થા હોય તે કચરો લેવા માટે આવે છે, કચરો નાખવા નથી આવતી। કચરો ફેલાવીએ છીએ તો આપણે નગરજનો, તો મારી સૌ નગરજનોને અપીલ છે કે આપણે આપણો કચરો ગમે ત્યાં ન નાખીએ, ડોર ટુ ડોરની ગાડીમાં આપીએ અને સપોઝ એકાદ દિવસ લેટ પણ થાય તો આપણે ઘરમાં મૂકી રાખીએ અને જ્યાં ત્યાં નાખવાને બદલે કચરા પેટીમાં નાખીએ અને ભરૂચ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવામાં મદદરૂપ થઈએ। તેવી જ રીતે ડેપોમાં આપણે જઈએ છીએ કે બસમાં પણ મુસાફરી કરીએ છીએ ત્યારે એ કચરો બસમાં નાખવાને બદલે અને રોડ પર નાખવાને બદલે આપણે બસમાં પણ ડસ્ટબિન હોય છે તેમાં કચરો નાખીએ અને શહેરને અને દેશને સ્વચ્છ બનાવવામાં અને સુંદર બનાવવામાં સહભાગી બનીએ, જેથી કરીને વિશ્વમાં જે આપણા દેશની ઘરના આપણું ભારતના લોકો સફાઈ નથી કરતા એ છાપ આપણી બદલી ને સ્વચ્છ દેશ, સુંદર દેશ બનાવીએ।